આપ સૌને સુવિદિત છે તેમ આજે શ્રાવણ સુદ પૂર્ણિમા પૂર્ણિમાના દિવસે ત્રણ પર્વનો સંગમ છે, જેને ત્રિવેણી સંગમ કહેવાય છે. એટલે આજે શ્રાવણ સુદ પૂર્ણિમા આપણા સૌના માટે બહુ જ મહત્વપૂર્ણ તહેવાર છે. પૂર્ણિમાનું તો મહત્વ છે જ, પણ સાથે સાથે જોડાયેલા આપણા હિન્દુ સંસ્કૃતિના જે તહેવારો છે એનું પણ મહત્વ છે. જે વ્યક્તિના જીવનમાં, પરિવારની અંદર, સમાજની અંદર એક આનંદની લાણી કરાવી દે છે, આનંદની અનુભૂતિ કરાવી દે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ત્રણ તહેવારનો સંગમ છે,
એક છે મુખ્ય રક્ષાબંધન. આજે ઘર ઘરની અંદર ઉલ્લાસ છે. બીજો તહેવાર છે બળેવનો. આ દિવસે બ્રાહ્મણો એમની જનોઈ બદલતા હોય છે. એટલે સંસ્કૃતિની દ્રષ્ટિએ એ પર્વ પણ મહત્વનું છે. અને ત્રીજું પર્વ છે નાળિયેરી પૂર્ણિમા. આ દિવસે સાગર ખેડુ બંધુઓ સાગરની પૂજા કરે છે, શ્રીફળ અર્પણ કરીને કે અમારી રક્ષા કરજો, કારણ કે એમનો ખતરો તો સમુદ્રમાં છે. ક્યારેક તોફાનમાં, આંધીમાં સમુદ્ર પણ કઈ લોકોના ભોગ લઈ લે છે, છતાં પણ જે લોકોની આસ્થા છે, જે પૂજા કરે છે, એની ચોક્કસ રક્ષા થાય છે. ઘણા પ્રકારના વાવાઝોડા આવે છે, બારે આવે છે અને અંદર પણ આવે છે. એના જુદા જુદા નામ પણ હોય છે. આગાહી કરવામાં આવે છે, ગુજરાતમાં આવશે, પણ એક બાજુ થઈને જતું રહે. કારણ કે કોઈની પણ પ્રાર્થના હશે તો એની સુરક્ષા અવશ્ય થાય છે. એટલે રક્ષાનું મહત્વ છે. ત્રણેય તહેવાર રક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે. સાગર ખેડુ પણ એની રક્ષા માટે સમુદ્રની પૂજા કરે છે, પ્રાર્થના કરે છે. બળેવના દિવસે જનોઈ બ્રાહ્મણો બદલાવે છે, એના માટે પણ એ રક્ષાનું મહત્વ છે. જનોઈ એ તો પ્રાણ છે, સંસ્કાર છે, એની સાથે પવિત્રતાનો સંબંધ જોડાયેલો છે. તો આપણા મનના વિચારો પવિત્ર રહે એની રક્ષા માટે પણ આ પરંપરાઓ મહત્વપૂર્ણ છે. અને રક્ષાબંધનનું નામ જ રક્ષાબંધન છે. રક્ષાનું બંધન, રક્ષા માટે બંધન. જે ધાગો બાંધવામાં આવે પછી સાદો સૂતરનો હોય કે પછી કિંમતી હોય, પરંતુ મહત્વ છે જે બાંધનાર છે એનો સંકલ્પ, એ એમની રક્ષા કરે છે. આપણે ત્યાં જૂના સમયની અંદર રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો ધાગો બાંધવા માટે આવતા હતા. કદાચ બધી જગ્યાએ નહીં પણ આવતા હોય. પરંતુ મેં બાંધેલી છે એટલે મને ખબર છે. હવે બંધ થઈ ગયા. એ તો દરેકના ઘરે જતા હતા. અહીંયા તો આપણે પરિવાર પૂરતું સીમિત હોય છે, પરંતુ બ્રાહ્મણોના માટે એમનું જે ગામ છે એનો પરિવાર છે, એટલે બધાને એ રક્ષા બાંધતા હતા. ભાઈઓને, બહેનોને બધાને બાંધી શકાય એવું કઈ નહીં. પણ એ આધ્યાત્મિક પરંપરા માટે રક્ષાબંધન સાથે અનેક પ્રસંગો જોડાયેલા છે. પૌરાણિક પ્રસંગો પણ છે, ઐતિહાસિક પ્રસંગો પણ છે.
ટૂંકમાં રક્ષાબંધન એ રક્ષા કરવા માટેનો તહેવાર છે. એ દિવસે આ ખાસ ભાઈ અને બહેનના સંબંધનો આ તહેવાર બની ગયો છે. બાકી રક્ષાબંધનનો સંબંધ તો દરેક સંબંધ સાથે જોડાયેલો છે, પરંતુ વિશેષતઃ આજે વર્તમાન સમયમાં આ રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે. કઈ ગડબડ થઈ ગઈ હોય તો રક્ષાબંધન આવે એટલે ખબર પડી જાય કેમનું છે, અને આડું અવળું હોય તો હરકું થઈ જાય, જવું જ જોઈએ. સામાજિક પ્રસંગો એવા હોય છે ને કે કઈ કારણથી બેનને ઘરવાળા એમના સાથે કઈ ગડબડ થઈ જાય, સામે ભાઈ સાથે, તો એ મુશ્કેલી ઊભી થઈ જાય. બેનને કોઈ તકલીફ ના હોય, પણ કઈ કારણોથી સંબંધોની અંદર જે ખટાશ આવે છે, જે અંતર પડે છે, એ અંતરને દૂર કરવા માટે આ તહેવારો મહત્વપૂર્ણ છે. એટલે આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં વર્તમાન સમયમાં બહેનો ભાઈને રાખડી બાંધવા માટે જાય છે. કે પછી ભાઈઓ પણ કદાચ બહેનોના ઘરે જતા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે બહેનોએ જ ભાઈના ઘરે જવું જોઈએ. આમ તો પિયર જવાનો બહેનોને રસ તો હોય જ છે. મોકો મળે તો કે ચાલો જઈ આવીએ. અને બીજી દ્રષ્ટિએ માનો કે 2-3 ભાઈ હોય તો બહેનોના ઘરે જવાનું. બહેનો 2-3 1-2 હોય, અલગ હોય, ઓછા વધતા પ્રમાણમાં, તો બધી જગ્યાએ પહોંચવાનું મુશ્કેલ પડે. પણ એ દિવસે બહેનો ભાઈઓને ત્યાં આવે એટલે ભાઈઓનું ઘર તો એક જ હોય, કદાચ જુદા થાય તો બાજુમાં જ હોય. એ તો કઈ જુદા ના હોય, બહેનો અલગ અલગ હોય. એ તો એક આ ગામ હોય, બીજા આ ગામ હોય, ત્યાંથી બધા પિયરમાં આવે અને બધા ભેગા પણ થાય અને રક્ષા બાંધે. એ અનુકૂળ રહેતું હોય છે. પછી જેમને જેમ અનુકૂળ હોય, કદાચ એક શહેરમાં રહેતા હોય બેન ભાઈ, તો ત્યાં જવાનો પ્રશ્ન ના ઉભો થાય, ત્યાં રાખડી બાંધવી. તો આ રાખડી બાંધવાની ભાવના એ ભાઈની રક્ષા માને છે. એ દિવસે બેન રક્ષા લઈને આવે છે, તથા સાથે એક મીઠાઈનો પ્રસાદ લઈને આવે છે. એટલે ભાઈને મીઠાઈ ખવડાવે છે, ભજીયા ને. આપણે ત્યાં મીઠાઈનું મહત્વ છે. નહીં તો ગરમ ગરમ ભજીયા બનાવીને ના ખવડાવે, પણ ભજીયા છે ને કજિયા કરે. તો અહીંયા મીઠાઈનું મહત્વ છે, મીઠાશ. સંબંધની અંદર મધુરતા એ મીઠાશનું મહત્વ છે. મીઠાઈ મીઠી હોય છે, મધુર હોય છે, એટલે સંબંધોની અંદર મધુરતા આવે. એના પ્રતીક રૂપે આપણે ત્યાં મીઠાઈનું મહત્વ છે. ભાઈ બહેનના પ્રેમનું મહત્વ છે, વિશ્વાસનું પ્રતીક છે. અને વિશેષ ભાઈની આયુ વધે અને ભાઈની રક્ષા, ભાઈની તરક્કી વધે, એનો વિકાસ થાય. પણ રક્ષા માટે એના આરોગ્યની રક્ષા થાય અને આયુષ્ય લાંબુ થાય, એ વિશેષ મહત્વ હોય છે.
પણ મને ચિંતા એ છે અને બહેનો પણ ચિંતા કરે છે રક્ષા બાંધીને કે એનું આયુષ્ય લાંબુ થાય, એમના આરોગ્યની રક્ષા થાય, કે રક્ષાબંધનના દિવસે રક્ષા બાંધ્યા પછી ભાઈઓને કંઈક અર્પણ કરવાનું હોય છે. દક્ષિણા તો જે આપે તે પણ વિશેષ અત્યારે વ્યસનગ્રસ્ત જેટલા પણ ભાઈઓ છે, નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના, અને બહેનોની ભાવના કે માગણી પણ એ જ હોય છે કે જો વ્યસન આપી દે કે વ્યસન છોડી દે ને તો બહેનો બહુ ખુશ થાય. તો બહેનો તમારી રક્ષા માટે જે સંકલ્પનો ધાગો બાંધે છે, પરંતુ આજે માણસો વ્યસનોનું સેવન કરે છે ને એમાંય ભયંકર વ્યસનો. તો બહેનોનો જે રક્ષાનો દોરો છે કેવી રીતે તમારી રક્ષા કરી શકે? એટલા માટે બેન જ્યારે રાખડી બાંધે ત્યારે પણ એક વ્યસન છોડવાનો ઉત્તમ પ્રસંગ છે. ખરેખર ભાઈઓનો જો બેન પ્રત્યે સાચો પ્રેમ હોય તો છૂટી જાય. બે વસ્તુ છે, એક બાજુ બેનનો પ્રેમ છે, બીજી બાજુ વ્યસનનો પ્રેમ છે. આવા તો દરેક સંબંધોના પ્રેમ છે અને એવા પ્રસંગ આવે ત્યારે આમાંથી આપણે છૂટી શકીએ છીએ અગર તો એનાથી થતું જે નુકસાન છે એનાથી બચી શકીએ છીએ. ભવિષ્યમાં થનારી જે બીમારીઓ છે એમાં આપણે સુરક્ષિત થઈ શકીએ છીએ. તો રક્ષાબંધન એ આપણી રક્ષાનો તહેવાર છે, એનો આ મહિમા છે. પૌરાણિક પ્રસંગ છે બલિરાજાનો કે એમને ત્યાં પાતાળ લોકની અંદર એની સુરક્ષા કરવા માટે આવે છે. એમના ચોકીદાર તરીકે સેવા કરે છે. બલિરાજાએ યજ્ઞ કર્યો ત્યારે બધા જે કંઈ બ્રાહ્મણો હોય, ઋષિમુનિઓ હોય, બધા આવે છે. ત્યારે શ્રી વિષ્ણુ પણ એક વામન બાળકનું રૂપ ધારણ કરીને આવે છે. અને બલિરાજા બધાને દાન આપે છે. તો વામન રૂપે વિષ્ણુ પણ એમની પાસે માગણી કરે છે કે તમે મને આપશો, હું માગું તે. બલિરાજા ધર્માત્મા હતો, પ્રહલાદનો પૌત્ર હતો. પ્રહલાદના પુત્ર વિરોચન, વિરોચનનો પુત્ર બલિરાજા. આમ પ્રહલાદના પિતા રાક્ષસ હતા એટલે રાક્ષસ કુળ પણ કહેવાય, છતાં પણ એ ધર્માત્મા હતો, કારણ કે પ્રહલાદ પણ ધર્માત્મા હતો. તો બલિરાજા પણ ધર્માત્મા હતો, પણ એની સાથે રાક્ષસ કુળના લોકો જોડાયેલા હતા. એટલે એમનું રાજ લેવા માટે વિષ્ણુ આવે છે વામન રૂપ લઈને, બાળકનું રૂપ લઈને, બ્રાહ્મણ વેશમાં, અને માગણી કરે છે કે તમે સંકલ્પ કરો કે હું આપીશ. સંકલ્પ કર્યો, એમાં અવરોધ થયો. શુક્રાચાર્ય એમના દાનવોના ગુરુ હતા. એ જે
સંકલ્પ કરવાની જારી હોય, જે અહીંયા ચરણામૃતની જારી છે આપણી પાસે, એ કેટલી જેવી હોય, એની અંદર આવીને શુક્રાચાર્ય બેસી ગયા એટલે એ સંકલ્પનું જળ નથી પડતું. જ્યાં સુધી જળ ના મૂકીએ ત્યાં સુધી એ સંકલ્પ સિદ્ધ નથી થતો. એટલે આપણે ત્યાં કહેવામાં આવે છે જળ મુકાવો. કઈ પણ નિયમ લેવો હોય ત્યારે જળ મુકાવવાની પરંપરા છે. તો એમાં પછી સળી નાખવામાં આવે છે એટલે શુક્રાચાર્યની આંખ ફૂટી જાય છે. અને એની પૂર્તિ કરુણાસાગર બાપજી અગાધબોધ ગ્રંથમાં પણ કરી છે કે શુક્રના ધામમાં ગયા, શુક્ર તારો પણ છે, એ જ શુક્રાચાર્ય. આમાં તો કોના અવતાર ક્યારે થયા હોય, બહુ અદ્ભુત દુનિયા છે. તો પછી જળ મૂકે છે અને કહે છે કે માં વસ્તુ જોઈએ તો 3 ડગલા પૃથ્વી. ત્યારે વિષ્ણુએ વિરાટ રૂપ લીધું. ખરેખર તો જે રૂપમાં લીધી હોય ને, સંકલ્પ માગણી કરી એ જ રૂપમાં માંગવું જોઈએ, પણ એને તો પાછું વિરાટ રૂપ લઈને કહે છે 3 ડગલા પૃથ્વી મારે જોઈએ, આકાશ પાતાળ અને પૃથ્વી 3 ડગલામાં ત્રણેય માપી લીધા. તો હવે 3.5 ડગલા માંગી હતી એટલે કહે છે કે અડધો પગ હવે રહ્યો, બાકી ક્યાં મૂકવું? તો મારા માથા ઉપર મૂક્યો હતો, એને પાતાળ લોકમાં મોકલી દીધા. હતું તો બધું એમ જ, પણ પાતાળનું રાજ એમને આપ્યું, પૃથ્વી પરથી ખસેડી દીધા. પણ એના બદલામાં વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે કે ધન્ય છે તને, તારા સંકલ્પને કે તે વચન પાળ્યું છે. વચનનો મહિમા છે. વચન વિવેકી જે નર નારી માનવાય છે, બ્રહ્માંડિક લાગે પાડે. વિષ્ણુ પણ વંદન કરે તો કે માગો તમારે શું જોઈએ છે? મારે કઈ જોઈતું, બસ મારા રાજની અંદર મારું ધ્યાન રાખો, ચોકી કરો, મારી રક્ષા કરો. એટલે ચોકીદાર તરીકે વિષ્ણુને રાખી દીધા. તો વિષ્ણુ તો કઈ 1-2 દિવસનું કઈ નીકળ્યા છે વૈકુંઠમાંથી, હું આવું છું 2 દિવસમાં, પણ એ તો કેટલા દિવસો ગયા તોય આવ્યા નહીં. ત્યારે લક્ષ્મીજી પરેશાન થઈ ગયા. આજે બેરો પણ પરેશાન થઈ જાય. ભાઈઓ કઈક જાય અને ના આવે સમયસર, એમ વિષ્ણુજી પણ લક્ષ્મીજી પણ પરેશાન થઈ ગયા. પણ ફરતા ફરતા નારદજી એવા બધાને સમાચાર આપે હારા, કોણ ક્યાં છે એની બધી ખબર હોય. એમ દુનિયામાં જે બધો ખ્યાલ રાખે ને અને હારા સમાચાર આપે તો આપણે કેવું કે આપણું સેવાનું કાર્ય છે. તો એમણે સમાચાર આપ્યા કે તમારા પતિદેવ તો પાતાળ લોકમાં છે, એ તો બંદી બનાવ્યા છે. છોડાવવાનો ઉપાય તો એક છે કે તમે બલિરાજાને રક્ષા બાંધો અને બદલામાં માંગવાનું કે માંગી લેવાના કે મારા ઘરવાળા આપી દો. એટલે લક્ષ્મીજી ગયા ને એ દિવસ કે જે શ્રાવણ પૂર્ણિમાનો હતો, એક પૌરાણિક કથા જોડાણ છે. એ પ્રકાર જઈને રક્ષા બાંધી વિષ્ણુને, બલિરાજાને, હું તમારી બહેન છું, તમારી રક્ષા માટે તમને દોરો બાંધું છું. ખરેખર રક્ષા થાય છે. સંકલ્પમાં શક્તિ છે. ભાવનાઓ રક્ષા કરે છે. તો એ રાખડી બાંધીને બદલામાં વિષ્ણુએ બલિરાજે કહ્યું કે માગો તમારે શું જોઈએ છે? દ્વારકાળ કોણ છે? ઓળખાણ કાઢી એટલે ખબર પડી. બસ એમણે કીધું મારે તમારું દ્વારપાળ જોઈએ. મારા દ્વારપાળને તમે શું કરશો? કહે છે બેન ખબર ના હોય ને એને રિલેશનમાં છે. ત્યારે એને ખબર પડી તો આ સ્વયં લક્ષ્મીજી છે. એ રીતે ભાઈઓની રક્ષા માટે આ રાખડી બાંધવામાં આવે છે.
ને કહ્યું ને રક્ષાનો સંબંધ દરેક સંબંધ સાથે જોડાયેલો છે. આપણે ત્યાં એક ભજન એવું પણ છે, અભિમાન્યુને બાંધે અમર કુંતા અભિમન્યુને અમર રાખડી બાંધે છે. કુંતા એ પાંડવોની માતા છે અને અભિમન્યુ એ કુંતાનો પૌત્ર છે. કુંતાનો પુત્ર અર્જુનનો પુત્ર એ અભિમન્યુ છે. તો અભિમન્યુ પાસે 6 કોઠાની વિદ્યા હતી, પણ 7મા કોઠાની અંદર એ ફસાઈ જાય છે. તો કુંતા માતા અભિમન્યુને આ મહાભારતના યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરવા માટે એ રાખડી બાંધે છે. એવું આ ભજન છે, એવી કથા છે પૌરાણિક. એટલે કુંતા માતાનો રક્ષાનો દોરો છે એ અભિમન્યુની રક્ષા કરે છે, પણ આમાં કપટ થતા હોય એનો દોરો કંઈ તોડી લેવામાં આવે કે કંઈ પણ કારણ બને પછી એનું મોત થતું હોય છે. કારણ કે દુનિયામાં કોઈ અમર તો છે જ નહીં અને એમણે તો માત્ર યુદ્ધના વિજય માટે રક્ષા બાંધી છે, પછી કદાચ છોડી પણ લે. કારણ કે કુદરતના નિયમને આધીન તો બધાએ રહેવું જ પડે અને ન રહે તો બીજું કંઈ બની શકે. એટલે કુંતા માતાએ પૌત્રની રક્ષા માટે રાખડી બાંધી હતી. એ જ રીતે ઇન્દ્ર પણ ઘણીવાર દાનવો સામે યુદ્ધ કરે છે. એકવાર યુદ્ધની અંદર એમની હાર થતી હોય છે ત્યારે ઇન્દ્રની પત્નીએ એમના જે દુશ્મન છે એમને રાખડી બાંધી પોતાનો ભાઈ બનાવી અને યુદ્ધમાં વિજય અપાવ્યો. કારણ એમ લાગ્યું કે હવે એની જીત નહીં થાય ત્યારે દુશ્મનને એનો ભાઈ બનાવ્યો શશીએ. પછી તો ઇન્દ્ર એનો બનેવી થઈ જાય ને, પછી તો એને મરાય નહીં. આ યુક્તિઓ હોય છે જીતવાની. ઘણા રાજા મહારાજાઓ યુદ્ધમાં હારવાના હોય, પછી સામેના શત્રુ રાજા હોય એના માટે કઈ માંગણી કરે રાજાની રાજકુમારીની, તો પછી રાજા એમને રાજકુમારી આપી દે એટલે પછી એની સાથે યુદ્ધ ટળી. અને બીજી કથા એવી પણ છે કે યુદ્ધની અંદર જ્યારે હાર થાય છે ઇન્દ્રની, ત્યારે ઇન્દ્ર બૃહસ્પતિ પાસે જાય છે. બૃહસ્પતિ એ દેવોના ગુરુ છે. એટલે ગુરુએ કહ્યું કે તારી બેન તને રાખડી બાંધશે, તારી રક્ષા થશે. એવી પણ એક કથા છે. એટલે રક્ષાબંધનનો મહત્વ કોઈની પણ રક્ષા કરવા માટે
રક્ષા બાંધવામાં આવે તો અવશ્ય એની રક્ષા થાય છે. અમારી બહેનો પણ રક્ષા પોટલી બાંધતી હોય છે. નામ જ રક્ષા પોટલી, તેની અંદર જે કંઈ હોય પોટલીમાં તો એની રક્ષા થાય છે. તો જે પ્રકારે રક્ષા કરવાની હોય પ્રમાણે રક્ષા બાંધવામાં આવે છે. પત્ની પતિની રક્ષા માટે પણ રાખડી બાંધી હોય છે. માતાઓએ પુત્ર કે પૌત્રની રક્ષા માટે પણ બાંધી હોય છે. બહેનો ભાઈની રક્ષા માટે રક્ષા બાંધે છે. તો આપણે દરેક સંબંધો જોડાયેલા હોય છે તો આપણને એમ થાય કે ભાઈની રક્ષા કરવાની હોય તો બહેનો તો હોય જ. તો પછી એક જ સંબંધથી દરેક ભાઈની રક્ષા થાય છે તો પછી માતાએ પૌત્રને બાંધી હોય એવું કેમ થયું હશે? આ ક્યાંક બેન ના પણ હોય અને કદાચ હોય તો પણ રક્ષા કોણ કરે છે? તો કે જેમની તપસ્યા હોય, જેમનામાં સામર્થ્ય હોય, એનું સામર્થ્ય તપસ્યા એ ભાઈની રક્ષા કરે છે. એટલે કુંતા માતાએ રાખડી બાંધી હોય કારણ કે કુંતા માતા સમર્થ એમની રક્ષા કરવા માટે. એટલે જે સામર્થ્યવાળી વ્યક્તિ હોય એ બીજાની રક્ષા કરે છે. પછી ભાઈને વ્યસનમાંથી છોડાવવા હોય તો બેનનામાં સામર્થ્ય હોય તો છોડાવી શકે છે. એટલે હું બહેનોને કહેતો હોઉં છું કે તમે બધા વ્રત તો કરો છો પણ તમારા વ્રતની શક્તિથી તમે ભાઈઓનું વ્યસન છોડાવી દે તો તમારું વ્રત સાચું કહેવાય. નહીં તો તમારા વ્રતમાં કઈ ક્ષતિ છે. અને હકીકત છે બહેનો વ્રત કરે છે એનો એને લાભ છે, ફાયદો છે. બહેનોના વિચારો પર, એના વ્યવહારની અંદર એની અસર થતી હોય છે. વિશેષ બહેનો ભાવના પ્રધાન છે. બહેનોની અંદર સેવા ભાવ વધારે હોય છે. ભાઈઓમાં પણ હોય છે પણ માત્રાની અંદર બહેનોમાં વિશેષ હોય. કારણ કે બહેનોને હંમેશા ભાઈઓને આધીન રહેવાનું હોય છે. એ જો વિનમ્રતા ના હોય ને તો બહેનો રહી ન શકે. આજે સમસ્યાઓ ઊભી થાય છે. હવે સમકક્ષ થઈ ગયું. આજે એમ ના કહેવાય કે બહેનોમાં ભાવના વિશે છે, બંનેમાં છે. હવે સમ્યક થઈ ગયું. એટલે ભાઈ બહેનની રક્ષા માટે રાખડી બાંધે છે, રક્ષા બાંધે છે. ગુરુ છે શિષ્યની રક્ષા માટે રક્ષાનો દોર બાંધે છે. બ્રાહ્મણો છે એ સમાજની રક્ષા માટે રક્ષા બાંધે છે. કે દરેક સંબંધો સાથે રક્ષાનું મહત્વ છે. આપણે ત્યાં ભુવાઓ પણ દોરા નથી બાંધતા. શા માટે બાંધે છે? રક્ષા માટે જ બાંધે છે બધા. વાસ્તવિક જોવો તો ખોટું કશું જ નથી. દરેકના સ્થાને કામ કરી રહ્યા છે અને કોઈના કામ થતા હશે એટલે લોકો બાંધે છે. ઘણાના ગળામાં કેટલી જાતના દોરાઓ બાંધેલા હોય છે. હા, જેના માથે સમર્થ ગુરુ હોય એને રક્ષા બાંધી હોય, કંઠી બાંધી હોય, ગળામાં બાંધી હોય. જો રક્ષાઓ તો ગળામાં બંધાય છે, હાથમાં બંધાય છે. અને વર્તમાન સમયમાં તો નવી ફેશનો આવી છે, લોકો પગમાં દોરા બાંધે છે. પણ આપણે કે હાથે રક્ષા બાંધવાનું મહત્વ છે અને ગળામાં બાંધવાનું મહત્વ છે. ગળામાં કંઠી બંધાય છે અને દોરા ધાગા વાળા પણ ગળે બાંધે, ઘણા હાથે પણ બાંધે છે. અહીંયા ઉપર થોડા જેની જે પરંપરા હોય પ્રમાણે કરે છે. એટલે ભુવાની વાત તો સાચી છે. અહીંયા આપણે જે ભજન ગાયું ને, સત કેવલ કર જો સહાય રે
ભજન સાથે કનેક્શન છે ભુવાનું. અહીંયા કઈ ભુવા વિના ભૂત ના જાય, પણ આ ગુરુ છે ને ભૂતને કાઢી નાખે. ઘણા લોકોને વળગે છે ને તો બધે ફરતા હોય છે, પણ એનાથી થતું નથી. ભુવા પાસે જાય તો થાય, કારણ કે એની પાસે એના મંત્ર હોય. પરમ ગુરુએ લખ્યું છે ભૂત તો આવે જ છે, એના મંત્રો પણ છે, એનાથી દૂર થાય છે. ઘણાને મંત્રની જરૂર નથી પણ પડતી, જાગૃત હોય એને ભૂત વળગતા પણ નથી. અને ઘણાને વળગ્યા પછી ભુવાથી પણ દૂર નથી થતા, કારણ કે ત્રીજા દેહમાં હોય ને એટલે પછી દૂર ના થાય. પ્રથમ દેહમાં હોય તો નથી વળગતું, બીજા દેહમાં હોય તો વળગે તો પાછું દૂર થઈ જાય. અને ત્રીજા દેહમાં હોય ને તો પછી દૂર ના થાય, માણસનું મૃત્યુ થઈ જાય. એટલે ભક્તિ ભૂલવામાં મોટું દુઃખ ભોગ. સત્કેવલ કરજો સહાય રે ભક્તિની સે ભાવના, રક્ષા કરજો કરુણા સાગર રાય રે ભક્તિની સે ભાવના. આ રક્ષાની વાત છે. બધા સંબંધોની રક્ષાની વાત કરી. અહીંયા હવે ગુરુ દ્વારા જે આપણી રક્ષા થાય છે, ગુરુના દ્વારે જવાથી આપણી રક્ષા થાય છે, ગુરુના દ્વારા આપણી રક્ષા થાય છે. કે આ ભજનની અંદર માંગણી છે કે રક્ષા કરજો કરુણા સાગર રાય રે ભક્તિની સે ભાવ. કરુણાના જે સાગર છે, જે કરુણા કરીને આ વિશ્વમાં પ્રગટ થયા છે, જીવોની રક્ષા માટે, બીજા સામાન્ય બધા જ દુઃખોમાં કોઈ સંબંધો રક્ષા કરી શકે, પરંતુ મૃત્યુના દુઃખમાંથી કોઈ આપણને બચાવી શકતું નથી. એ દુઃખમાંથી છોડાવવા માટે કે રક્ષા કરવા માટે પરમ ગુરુ પધાર્યા છે, અને એની રક્ષા કરવા માટે ભક્તિની જે ભાવના છે એ જ આપણી રક્ષા કરશે. ગુરુ મહારાજ આપણને ઉપદેશ આપે છે, દીક્ષા આપે છે, કંઠી બાંધે છે અને મંત્ર પ્રદાન કરે છે. એ મંત્ર આપણી રક્ષા કરે છે, પરંતુ આપણે ભક્તિ ભાવથી મંત્રનો જપ કરવો પડશે. ગુરુમાં આપણી શ્રદ્ધા રાખવી પડશે, સેવા ભક્તિ કરવી પડશે. ભક્તિની જે ભાવના છે એ જ આપણી રક્ષા કરશે. સત્કૈવલ કરજો સહાય. કૈવલ કરતાને પણ પ્રાર્થના કરીએ કે આપ અમને સહાય કરજો ભક્તિની સે ભાવ. બસ અમારી એક ભક્તિની ભાવના છે, આપ અમારા પર કૃપા કરજો. અને ભક્તિથી જ આપણી રક્ષા થશે. ભક્તિ ભૂલવામાં મોટું દુઃખ છે ભોગ. મૃત્યુનું દુઃખ તો પછી આવશે, પણ ભોગનું જે દુઃખ છે એમાંથી આપણે રક્ષા કરવાની છે.
કારણ કે ભોગ એક પ્રકારનો રોગ છે અને એ રોગમાંથી છૂટવા માટે, ભોગથી છૂટવા માટે, ભોગ એ જ ભૂત છે. પેલું તો વળગે કે ના વળગે, પણ આ ભોગનું જે ભૂત છે ને બધાને વળી ગયું છે. સાધુ સંતો પણ એ રોગથી ગ્રસ્ત છે. એ પણ ભોગના રોગથી પીડિત છે. એમાંથી છૂટવા માટે આપણે પરમ ગુરુને પ્રાર્થના કરવાની છે કે આપ અમારી રક્ષા કરો. ભૂત વળગ્યું છે, ભોગના એ રોગ. એક તો ભૂતે વળગ્યું છે અને ભોગનો જે રોગ છે લાગુ પડ્યો છે. એટલે માણસને ભૂત વળગે ને ત્યારે એ સુકાવા માંડે છે. જેમ રોગથી જ માણસનું શરીર સુકાય, એમ ભૂતગ્રસ્ત માણસ ભૂતના પ્રભાવથી એનું શરીર સુકાઈ જાય છે અને મૃત્યુ પામે છે. ભોગના રોગમાંથી છૂટવા માટે આપણે ભક્તિ કરવાની છે. પરમ ગુરુ આપણી રક્ષા કરશે. અને એમાં આગળ એક સરસ વાત લખી છે, કામને દબાવો તો ક્રોધ સામો થાતો, કામને દબાવો તો ક્રોધ સામો થાતો, ક્રોધને દબાવો તો મોહ ફેરા ખાતો, ક્રોધને દબાવો તો મોહ ફેરા ખાતો, કામને દબાવ તો ક્રોધ સાનો થાતો, લોભને દબાવ તો મોહ ફેરા થાતો, મદ તો પદ ના પડાય રે ભક્તિ ની સુખાવ. કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ, આ પાંચ મહાશત્રુ છે. એનાથી બચવા માટે આપણે પરમ ગુરુને પ્રાર્થના કરવાની છે, જેનાથી ન તો કોઈ પતિ બચાવી શકે, ન પત્ની બચાવી શકે, ન ભાઈ ન બહેન બચાવે તો માત્ર ગુરુ મહારાજ બચાવી શકે છે. આજે બહેનો રક્ષા બાંધે છે ભાઈને, છતાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ અને મદથી બચાવી શકતા. અને આજે વર્તમાન સમયની અંદર બહેનો પણ અસુરક્ષિત છે. હું તો એ માનું છું બધી જ બહેનો બધા ભાઈઓને રાખડી બાંધે છે, તો પછી બહેનો અસુરક્ષિત કેમ? ભાઈઓની રક્ષાની જવાબદારી બહેનોની બની જાય છે. હકીકત તો એ છે કે બહેનોની રક્ષાની જવાબદારી ભાઈઓની છે. આજે સ્વયં બીજાની રક્ષા કરનાર બહેનો અસુરક્ષિત છે. બહેનો ભાઈઓને રાખડી બાંધે છે ભાઈઓની રક્ષા માટે. સ્વાસ્થ્યની શુભકામના, લાંબી આયુષ્યની શુભકામના. એથી વિશેષ બહેનો શું માંગે? એમના વ્યસન માટે કદાચ માંગણી કરે. તો ભાઈઓની સુરક્ષા માટે તો બહેનોએ રાખડી બાંધી
અને શુભકામના આપી, તો બહેનોની રક્ષા માટે શું? તો કે ભાઈઓ ભગવાનની પ્રાર્થના કરે બહેનોની રક્ષા માટે. અને વિશેષ ભાઈઓની અંદર એવી એક સદભાવના જાગે એમની રક્ષા માટે. એવું નહીં કે માત્ર જે રાખડી બાંધે છે બેન એ જ બેન છે. અગર તો બેન એક ભાઈને રાખડી બાંધે તો એમના ભાઈની જ રક્ષા થાય એવું નથી. પણ હકીકતમાં તો આ જગતની અંદર જેટલા પણ પુરુષો છે, પછી ભાઈ સમાન હોય, પુત્ર સમાન હોય કે પિતા સમાન હોય, દરેકની રક્ષા થાય એના માટેનો આ તહેવાર છે. એટલે પડોશી બહેનોએ પણ પડોશીને રાખડી બાંધવી, કારણ કે અત્યારે એમનાથી પણ બહેનો અસુરક્ષિત હોય છે. એવી પણ સમસ્યાઓ છે કે આપણે ત્યાં રક્ષા બાંધવાથી એક ભાઈ અને બહેનનો સંબંધ પ્રસ્થાપિત થઈ જાય, પછી એના માટે બીજો કોઈ અનૈતિક સંબંધ ના રહે. કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ, 5 દૂષણોથી બચવા માટે આપણે ગુરુ મહારાજના શરણમાં જવાનું છે. એ આપણને કંઠી બાંધે છે એક રક્ષાના રૂપે, કે આપણી રક્ષા થાય. કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ. પરંતુ જ્યાં સુધી આપણી શ્રદ્ધા ગુરુમાં ના થાય ત્યાં સુધી આપણી રક્ષા થતી નથી. આપણી શ્રદ્ધા ગુરુના વચનોમાં ના થાય ત્યાં સુધી રક્ષા થતી નથી. એમના વચન અનુસાર ચાલવું પડે છે. માત્ર રક્ષા કે કંઠી બાંધવાથી જ રક્ષા નથી થતી. સાથે સાથે ગુરુ મહારાજની જે આજ્ઞા છે એનું પણ પાલન કરવાનું હોય છે. કામ, ક્રોધ, મોહ તજી અહંકાર, હરક શોક અભિમાન વિકારા, શીલવંત લક્ષે નિષિદ્ધિ નહીં, સો સાચે હમેરે હરિજન હી. ગુરુના સાચા શિષ્ય કે હરિજન એ છે એમના વચન અનુસાર કામ, ક્રોધ, મોહ, અહંકાર, લોભ એ ગુરુને અર્પણ કરી દે. કારણ કે અર્પણ કરવા જેવું તો એ જ છે. એમાંય મુખ્ય અભિમાન છે. અભિમાનનો ત્યાગ કરવાનો છે સેવાભાવથી, અને ગુરુને શિષ્ય નમાવીને આપણે અહંકાર એના ચરણમાં અર્પણ કરવાનું છે. કારણ કે આ જગતની અંદર એક સ્થાન એવું છે જેના આગળ આપણું સર ઝૂકી જાય અને નમ્રતા આવે, અને નમ્રતા બધાની સાથે વર્તમાન કરે. નહીં તો બીજા સામે તો આપણું અભિમાન સામે જ આવતું હોય છે. પણ એક જગ્યા એવી છે કે જેના આગળ આપણું મસ્તક નમી જાય એટલે સમજવાનું અન્યની સાથે પણ આપણામાં વિવેક આવી જશે. પછી આપણું અભિમાન કોઈના સામે નહીં રહે, કોઈનું પણ નહીં રહે. કારણ કે અભિમાન બહુ પ્રકારનું છે. એક તો શરીર ધારણ કર્યું છે એનું અભિમાન, એના રૂપનું અભિમાન, એની તાકાતનું અભિમાન.
જાતિનું અભિમાન એ છોડવાનું છે. બીજું આપણને જે કંઈ મળે સંપત્તિ, ગાડી, બંગલા, એ દરેકનું અભિમાન આવે છે. મોટા બની જઈએ તો એનું અભિમાન આવે છે. તો એ અભિમાન પણ આપણે છોડવાનું છે. અને એક વ્યક્તિગત અભિમાન હોય છે, બસ હું સાચો, મારા પણ આનો અભિમાન. એ હુંથી આપણે અલગ છીએ અને એ છે ગુરુના શિષ્ય છીએ, ભગવાનના આપણે અંશ છીએ. એ ભાવ ધારણ કરવા માટે, સ્વરૂપે થવા માટે, તમામ અભિમાનને દૂર કરવા માટે આપણે ગુરુના શરણમાં શરણાગતિ સ્વીકારવાની છે. એટલે તો ગંગા શક્તિએ પાનબાઈને કહ્યું, હોને મારું એ તો મનનું છે કારણ પાનબાઈ, ઈમાન જારે મટી જાય. ગંગા સતી એમાં જ બોલ્યાને પૂર્ણ અધિકારી કહેવાય. હું ને મારું છોડી દઈએ ત્યારે આપણે પૂર્ણ અધિકારી બનીએ છીએ. એક હુંનું અભિમાન હોય છે કે આ બધું મારું છે, એ ભ્રાંતિ જ્યારે દૂર થાય ત્યારે જ આપણે ગુરુના પૂર્ણ અધિકારી શિષ્ય બની શકીએ છીએ. દુનિયામાં આપણું કશું છે નહીં અને મિથ્યા અહમ જે છે એને આપણે છોડવાનું છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ, આ પાંચ આવરણ જે છે એ ભક્તિ માર્ગની અંદર બાધારૂપ બને છે અને ભક્તિથી જ દૂર થાય છે. કામનો સંબંધ ક્રોધ સાથે જોડાયેલો છે. કામ એટલે ઈચ્છા. ઈચ્છા પ્રમાણે ન થાય તો આવે છે ક્રોધ, જેનાથી છૂટવું બહુ મુશ્કેલ છે. બીજું ઘણું બધું છૂટી જાય. પત્નીને છોડવી હોય તો છૂટી જાય, ઘર છોડવું હોય તો છૂટી જાય, પણ કામ ને ક્રોધ છોડવો મુશ્કેલ છે. અને બીજો છે લોભ અને મોહ. સંપત્તિનો લોભ, એને બહુ દબાવવામાં આવે તો મોહ આવી જાય છે આગળ. લોભ એ પણ મોહનું કારણ છે. મોહના કારણે લોભ છે. મોહ છે તો લોભ છે. કે સંપત્તિ હોય કે કંઈ પણ, એનો લોભ અને મોહ છોડવો મુશ્કેલ છે. શરીરની અંદર મોહ છે. ગાડી બંગલામાં મોહ છે. વસ્તુ બધી જ વાપરીએ કોઈ વાંધો નથી. મોહ છોડવાનો મતલબ એ નથી કે વસ્તુ છોડી દઈએ. તમે જે મકાન મળ્યું છે મારો, પણ મોહ વશાત રહેશો તો એ મોહની અંદર તમે દુખી થઈ જશો. આજે લોકો બંગલાની અંદર કેમ દુખી છે? તો મોહરૂપી બંગલામાં છે એટલે દુખી છે. જો મોહ ના હોય ને ભગવાનમાં પ્રીતિ હોય તો કોઈ દુઃખ નથી. સત્કર્મમાં પ્રીતિ હોય તો કોઈ દુઃખ નથી. પૂજા અને પ્રાર્થનામાં પ્રીતિ હોય તો દુઃખ નથી. પણ એ તો બંગલામાં મોહ છે, ટીવીમાં મોહ છે, બીબીમાં મોહ છે, તો બંગલામાં દુઃખી છે. બાકી જ્યાં ભગવાનમાં પ્રીતિ છે એ ઝૂંપડામાં પણ સુખી છે. એટલે લોભ અને મોહ છોડવું મુશ્કેલ છે. અને મદનું તો કદ જ નથી દેખાતું કેવડો છે. નાનાથી માંડીને વિરાટ સ્વરૂપ લઈ લે છે. હમાઈ જાય ત્યારે નાનું થઈ જાય. કોઈ અવરોધ ના આવે તો નાનું થઈ જાય.
અને અવરોધ આવે તો એ ઘરમાં મોટો થઈ જાય. જેવો પ્રસંગ એ પ્રમાણે, જેવું ઘર્ષણ એ પ્રમાણે મત એનું વિકરાળ રૂપ લઈને આપણે ભક્તિ બોલાવવી પડશે. એટલે ગુરુ મહારાજની આગળ આપણે પ્રાર્થના કરીએ કે આનાથી અમને બચાવો. કામ ને ક્રોધ મદ મોહ અહંકાર મદ સો સદા પર હરે રાત દિન રસ બસા એકતા અનુસરો ધ્યાન હૃદય ધરો મન મેલો હે ગરમ જાન રે ગુરુ ભરતજી ભાવ ધરો ભૂસા માનો. સંસારની કઈ ભ્રમણાઓ છે ને છોડીને ગુરુ મહારાજના ચરણમાં ભાવ ધારણ કરો. જાનવી ગુરુ લક્ષે જ્ઞાન જીલો. ગુરુના લક્ષ્ય જ્ઞાનને આપણે આપણા હૃદયની અંદર ગ્રહણ કરવાનું છે. આજે શ્રાવણ સુદ પૂર્ણિમા અને રક્ષાબંધનનો તહેવાર છે. આજે આપણે ગુરુના સ્થાનની અંદર, ગુરુના સાનિધ્યમાં ગુરુનું જ્ઞાન લેવા માટે આવ્યા છીએ. એ જ્ઞાનને આપણા હૃદયમાં આપણે ધારણ કરીશું. ચોક્કસ ગુરુ મહારાજ હર ક્ષણે આપણી રક્ષા કરશે. જેવો મનની વિચાર આવે, ગુરુ મહારાજ સન્મુખ આવે ને તો એ વિચાર વિદાય થઈ જાય અને આપણી રક્ષા કરે છે. કામ અને ક્રોધ, અહંકાર, મદ, આમાં પણ એનું જ વર્ણન કર્યું છે. સો સદ પર હરિ પ્રેમ પી લો. આ બધાનો ત્યાગ કરીને પ્રેમ રસનું પાન કરી લો. ગુરુ મહારાજના ચરણમાં જ્ઞાનના માધ્યમથી બસ પ્રેમ